ઘણી જગ્યાએ બહેનો હાથમાં ચોખા રાખીને કથા શ્રવણ કરતા હોય છે. સારી વાત છે, પરંતુ હાથમાં ચોખા રાખી અને કથા શ્રવણ કરવાનો નિયમ વ્રતકથાઓમાં છે. જેમ કે પુરુષોત્તમ મહિનાની કથાઓ રહેતા હોય, શીતળા સાતમની, સાકરિયા સોમવાર, જયા પાર્વતી વગેરે. અને એ ચોખાઓ પછી ઉડાડે. કેમ? તો કે નદીના કિનારે વાર્તા કરે, ત્યાં એ ચોખાઓ ઉડાડે એટલે પક્ષીઓને તે ભોજન માટે પ્રાપ્ત થાય. ગમે ત્યાં બેઠા હોય ને ગમે ત્યાં ચોખા ઉડાડવા એવું નથી. કારણ કે ચોખા હાથમાં રાખવા એ નિયમ નથી, એ પરંપરા છે. શા માટે? તો એ બાને આપણે પક્ષીઓને પણ દાન કરીએ એટલા માટે થઈને આ પરંપરા છે. પરંતુ સત્યનારાયણની કથા, શ્રીમદ ભાગવત કથા વગેરે કથાઓમાં હાથમાં ચોખા રાખી અને કથા સાંભળવાની નથી. એ કથાઓમાં હાથમાં માળા રાખી ભગવાનનું નામ લેતા લેતા આપણે કથા શ્રવણ કરવાની છે. માટે આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ.